વેલકમ બેક। સુરતમાં ફાયર સેફટીની કામગીરીમાં ભાજપના નેતા જ સલવાયા છે। શાસક પક્ષના નેતાની જગ્યા પર ચાલતો ફૂડ કોર્ટ સીલ કરાયો। તો શાસક પક્ષના નેતા ધર્મેશ વાણિયાવાલાની જગ્યા પર ફૂડ કોર્ટ બનાવાયું છે। ખુલ્લી જગ્યામાં 26 જેટલી ફૂડ દુકાનો બનાવવામાં આવેલી છે। લા પેન્ટોલા નામથી ચાલી રહ્યું છે આ ફૂડ કોર્ટ। ફાયરના નિયમોની 80 કરી અને ફૂડ કોર્ટ ચાલી રહ્યું હતું। એનઓસી નહીં હોવા છતાં ફૂડ કોર્ટ ધમધમી રહ્યું હતું। તંત્ર દ્વારા 3 દિવસ સુધી બચાવવાનો પ્રયાસ કરાયો। હવે બચાવી શકાશે તેમ નહીં લાગતા ચોથા દિવસે ફૂડ કોર્ટ સીલ કરાયું। ફૂડ કોર્ટ સીલ કર્યા બાદ તંત્રની કામગીરીની 80 જોવા મળી। ફૂડ કોર્ટ સીલ કર્યું હોવા છતાં અંદર કામગીરી શરૂ કરાઈ હતી। ત્યારે ન્યૂઝ 18 ગુજરાતી આ સવાલ પૂછી રહ્યું છે કે શું શાસક પક્ષના નેતાથી અધિકારીઓ પણ હવે ડરે છે? આ દ્રશ્યો જોઈ લો તમે। રાત્રે સીલિંગ કર્યું અને સવારે કેવી રીતે આ ફૂડ કોર્ટ ખુલી જાય છે। કોની રહેમ નજર હેઠળ આવી રીતે ફૂડ કોર્ટ ચાલે છે જેને સીલ મરાવું છે? ફાયર એનઓસી ન હોય તો કોની પછી રાહ જુઓ છો? સીલ મારવાની કામગીરી કરવામાં આવે છે અને સવારે આ ફૂડ કોર્ટ ધમધમી રહ્યું છે। શાસક પક્ષના નેતા સામે અલગ નિયમ છે તેવા અનેક સવાલો અત્યારે ઉઠી રહ્યા છે। અને શું નેતાને નિયમો તોડવાનો પરવાનો મળ્યો છે? રાજકોટમાં આટલી મોટી દુર્ઘટના સર્જાઈ છે છતાં પણ અધિકારીઓ હવે સુધરતા નથી। એક તરફ જો ફૂડ કોર્ટને સીલ કરવામાં આવ્યું હોય તો પછી બીજા દિવસે કઈ રીતે આ ફૂડ કોર્ટ સીલ હતું અને કઈ રીતે ચાલુ થઈ જાય છે? એ હવે યોગ્ય તો નથી, પણ તે એમના પાસે જો કઈ પુરાવા નહીં હોય તો ખોલી શકે છે। જો પૂરો ફાયર સેફટી અને એનઓસી હોય તો અમે ખોલી શકાય છે। પંચમહાલ જિલ્લા પુરવઠા અધિકારી દ્વારા જિલ્લાની કુલ 25 સરકારી સસ્તા અનાજની દુકાનોમાં ગેરરીતિ જોવા મળી છે અને કાર્યવાહી કરવામાં આવી છે। 18 સરકારી સસ્તા અનાજની દુકાનના પરવાના કાયમી ધોરણે રદ કરવામાં આવ્યા છે અને 7 પરવાના 90 દિવસ માટે રદ કરવામાં આવ્યા છે। આ ઉપરાંત દુકાનદારો પાસેથી 37 લાખ કરતાં વધુ રકમનો દંડ પણ કરવામાં આવ્યો છે। અમોએ 18 પરવાનાઓને કાયમી રદ કરવામાં આવેલા છે। 7 પરવાનાને 90 દિવસ માટે સસ્પેન્ડ કરવામાં આવેલા છે। આમ મળીને કુલ 25 પરવાનેદારો સામે કાયદેસરની કાર્યવાહી કરી છે। પંચમહાલ બોગસ લગ્ન નોંધણી કૌભાંડ બદ્રાલાના તલાટી PM પટેલ સસ્પેન્ડ કરાયા છે। બદ્રાલા 571 બોગસ લગ્ન નોંધણી કરાઈ હતી। લગ્ન નોંધણીમાં ડોક્યુમેન્ટ મિસિંગ હતા। ટીડીઓની તપાસ બાદ કાર્યવાહી કરાઈ છે। મલાવ ગામે 1500 લગ્ન નોંધણી કરાઈ હતી। ભરૂચના જ્યોતિનગરથી ચાડેશ્વર રોડ પર ડામર પીગળ્યો છે। ગરમીના કારણે ડામર પીગળતા રાહદારીઓ હાલાકી ભોગવી રહ્યા છે। લોકો રસ્તો ક્રોસ કરતા પુઠ્ઠાનો સહારો લઈ રહ્યા છે। ક્રોસ કરવા માટે જ્યોતિનગર ચાડેશ્વર સુધીનો રોડ ડામરના લીધે વાહન સ્લીપી અને તે હાલતમાં બન્યો છે કે સ્થાનિકોએ પણ હવે તંત્ર સામે આરોપ લગાવ્યો છે કારણ કે લોકો ચાલવા માટે પુઠ્ઠાનો સહારો લઈ રહ્યા છે। આકરી ગરમીના કારણે સાબરકાંઠામાં કાકડી અને દૂધીના પાકને ભારે નુકસાન પહોંચ્યું છે। સાબરકાંઠાના તખતગઢ ગામે ખેડૂતોએ દૂધી કાકડીનું વાવેતર કર્યું હતું, પરંતુ આ વખતે સાબરકાંઠામાં 44 ડિગ્રીને પાર તાપમાન પહોંચ્યું છે અને જેથી બધો પાકનો સોથ વળી ગયો। વેલાવાડી શાકભાજીમાં તુરિયા, ગલકા, દૂધી, કાકડી સહિતની ખેતીમાં નુકસાન પહોંચ્યું છે। હાલમાં દૂધીના જથ્થાબંધ વેચાણમાં ખેડૂતોને માત્ર 2 થી 3 રૂપિયા કિલોના ભાવ મળે છે। છૂટક માર્કેટમાં 30 રૂપિયા કિલોના ભાવ મળી રહ્યા છે। તો ગરમીમાં ખેડૂતોને બેવડો માર વેઠવાનો વારો આવ્યો છે। મેં 2 વીઘા દૂધીનું વાવેતર કરેલું છે, દૂધી અને કાકડીનું, અને અત્યારે ગરમીના કારણે મારે ફ્લાવરિંગ બધું ખરી જાય છે। સતત પાણી ચાલુ રાખ્યું છે, માર્કેટમાં પણ હવે અત્યારે ભાવ મળતા નથી એટલે મારે ખર્ચા બધા તૂટે છે। મેં કાકડી અને દૂધીનું વાવેતર કર્યું છે। અત્યારે ગરમીના હિસાબે ફળ બેસે છે પણ તે ખરી જાય છે, બહુ મોટું થતું નથી। અને જે કોક દૂધી થાય છે હું માર્કેટમાં વેચવા જાઉં છું તો મને 2 થી 3 રૂપિયા જ ભાવ મળે છે કિલોના। ને કાકડી ગરમીના હિસાબે કાકડી બગડી ગઈ, જે ફળ બગડી ગયું અને અત્યારે મેં કાપવાનું ચાલુ કરી દીધી છે કાકડી।
સાબરકાંઠા જિલ્લો ખાસ કરીને શાકભાજીનું વધુ ઉત્પાદન કરતો હોય છે. ટામેટા હોય, ફુલાવર કોબીજ હોય કે વેલાવાળી શાકભાજી હોય, પરંતુ હા જે અસહ્ય ગરમી પડી છે, અસહ્ય ગરમીના કારણે જે ફૂલ છે ફૂલ પડી જાય છે. ફૂલ ન બેસવાના કારણે પાકમાં ઉતારો આવતો નથી. તમે દ્રશ્યોમાં જોઈ શકો છો તે પ્રમાણે હાલ જે કાકડી છે તે કાકડીનો જે પૂરતો બેસવો જોઈએ એ રીતે બેસતી નથી. કાકડી પણ બગડી જતી હોય છે. તો સાથે એના કારણે ખેડૂતે કંટાળીને આ કાકડીના વેલા છે કાઢી નાખવાનું શરૂ કર્યું છે. અત્યારે હાલ જે કાકડીનો જે પાક છે હજુ તો ગરમી ના પડી હોત તો વધુ ઉત્પાદન મળી શકે, પરંતુ જે ગરમી પડવાના કારણે જે વેલા છે વેલા પણ બગડી ગયા છે. તો આ ઉપરાંત જે ઉત્પાદન છે તે ઉત્પાદન પણ પૂરતું મળતું નથી. તેના કારણે ખેડૂતોને નુકસાન થઈ રહ્યું છે. આ ઉપરાંત વેલાવાળી શાકભાજીમાં ગલકા, દૂધી સહિતના જે પાક છે એમાં પણ આ જ પરિસ્થિતિ ઊભી થઈ છે, જેના કારણે ખેડૂતોને જે પૂરતું ઉત્પાદન મળવું જોઈએ તે મળતું નથી. દૂધીના પાક છે, દૂધીના પાકમાં પણ અત્યારે હાલ ખેડૂતોની પરિસ્થિતિ એવી છે કે દૂધીના ફૂલ ખરી પડે છે. તો જે ફળ બેસવું જોઈએ, ફળની સાઈઝ આટલી જ હોય છે, નાની સાઈઝના કારણે તેનો વિકાસ થતો નથી. એના કારણે જે વધુ પડતી ગરમીના કારણે આ પ્રકારની પરિસ્થિતિ ઊભી થઈ છે અને ખેડૂતોને જે ખર્ચ કર્યો છે એ પણ મોંઘું પડી રહ્યું છે. ઈશાન પરમાર, ન્યૂઝ 18 ગુજરાતી, સાબરકાંઠા. તો હાલ સમાચારોમાં બસ આટલું જ. નમસ્કાર. ભરાવના કારણે જનજીવન પ્રભાવિત થયું. શહેરી વિસ્તારમાં રસ્તાઓ પાણીમાં ગરકાવ થયા. પાણી ભરાતા શહેરોમાં દુકાનો બંધ જોવા મળી. કેરળમાં ચોમાસાના આગમન સાથે જ વરસાદે મચાવી તબાહી. રેમલ વાવાઝોડાના કારણે ચોમાસાએ કેરળમાં વહેલા દસ્તક દીધી હોવાનું અનુમાન. રાજ્યના અનેક જિલ્લામાં જળબંબાકારની સ્થિતિ સર્જાઈ. નીચાણવાળા વિસ્તાર પાણીમાં ગરકાવ થયા. કોચી, કોટાયમ, અર્નાકુલમ સહિતના વિસ્તારમાં રસ્તા પર નદી જેવા દ્રશ્યો સર્જાયા. રસ્તા પર જળભરાવને લઈને સ્થાનિકો બોટમાં સવાર થઈને બહાર નીકળ્યા. નીચાણવાળા વિસ્તારના ઘરમાં પાણી ઘૂસી જતા ઘરવખરી પાણીમાં પલળતા નુકસાન ભોગવવું પડ્યું. કોચીમાં મુશળધાર વરસાદથી રસ્તા પર દરિયા જેવા દ્રશ્યો. સતત વરસાદી માહોલથી જનજીવન અસરગ્રસ્ત થયું. રસ્તા પર જળભરાવના કારણે વાહન ચાલકોને પડી હાલાકી. લોકો રેનકોટ અને છત્રીના સહારે જોવા મળ્યા. મણિપુરમાં સતત વરસાદના કારણે અનેક નીચાણવાળા વિસ્તારો બેટમાં ફેરવાયા. ઠેર ઠેર પાણી ભરાતા અસરગ્રસ્ત લોકોનું કરાયું રેસ્ક્યુ. રસ્તા પર બોટ વહેતી જોવા મળી. એનડીઆરએફ સહિતની ટીમ દ્વારા પૂરમાં ફસાયેલા લોકોનું રેસ્ક્યુ કરીને સુરક્ષિત સ્થળે ખસેડાયા. મણિપુરના ઇમ્ફાલના રસ્તાઓ નદી બન્યા. ઇમ્ફાલ ખ્વારાઇમ બંધ માર્કેટ પાણીમાં ગરકાવ. વાહન ચાલકો અને રાહદારીઓ પરેશાન. રહેણાંક વિસ્તારમાં પાણી ઘૂસ્યા. રસ્તા પર પણ પાણી ભરાતા ઠેર ઠેર ગંદકીના દ્રશ્યો જોવા મળ્યા. 8 રાજ્યની 57 બેઠકો પર ચૂંટણી પ્રચાર પડઘમ શાંત. લોકસભા ચૂંટણી 2024ના અંતિમ તબક્કાનું 1 જૂને યોજાશે મતદાન. ઉત્તર પ્રદેશની 13, બિહારની 8, ઓડિશાની 6, ઝારખંડની 3, હિમાચલની 4, પશ્ચિમ બંગાળની 9 અને ચંડીગઢની 1 બેઠકનો સમાવેશ. પ્રધાનમંત્રી મોદી કન્યાકુમારી પહોંચ્યા. ભગવતી અમ્મન દેવીના દર્શન